વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું, જે દરમિયાન વડોદરા શહેર ભાજપ ડોક્ટર વિજય શાહે મોટું નિવેદન આપ્યું હતું। ભાજપના લોકસભાના ઉમેદવારોને 7 થી 9 લાખના મતથી જીતાડીશું। સાથે જ રાજકીય પક્ષના દરેક કાર્યકરને ચૂંટણી લડવાની ઈચ્છા હોય છે, પણ ઉમેદવાર કોને બનાવવામાં આવે એ ભાજપનું શીર્ષ નેતૃત્વ નક્કી કરે છે। સાથે જ કહ્યું હતું કે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ લોકસભા બેઠકના પ્રબળ દાવેદાર છે। વડોદરા એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે, સંસ્કારી નગરી છે, કલાની નગરી છે। દરેકે દરેક તહેવાર અહીંયા અલગ રીતે ઉજવતા હોય છે, ત્યારે આજે અલગ અલગ પ્રકારની પતંગો, કારણ કે આપણે ત્યાં જ્યારે 14મી અને 15મી તારીખે પતંગ ઉડાવીએ છીએ, ત્યારે એક જ પ્રકારની પતંગ સમગ્ર આકાશમાં તમને જોવા મળે છે। જ્યારે અહીંયા આપ જોઈ શકો કે દરેકે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારની પતંગો સાથે પતંગ ઉડાવતા જોવા મળે છે। આંતરરાષ્ટ્રીય પતંગવીરો માટે આ એક જુદા જ પ્રકારનો અનુભવ છે, અને જે લોકો અહીંયા આજે પધાર્યા છે તે સૌનું પણ સ્વાગત કરું છું।